9 મે પાકિસ્તાન માટે નિર્ણાયક દિવસ છે। ઓપરેશન સિંદૂર પછી બીજો મોટો ફટકો પાકિસ્તાનને મળી શકે છે। વાત કંઈક એમ છે કે પાકિસ્તાન આઈએમએફ પાસેથી લોન મેળવવા જઈ રહ્યું છે, પરંતુ આઈએમએફ તે આપશે કે નહીં તે અંગે 9મી મેની મીટિંગમાં નક્કી થશે। જો કે આ પહેલા જ ભારતે પાકિસ્તાનને લોન આપવાનો વિરોધ કર્યો છે, અને જો એમ થાય છે એટલે કે પાકિસ્તાનને લોન ન મળે તો પાકિસ્તાન આર્થિક સંકટમાં મુકાઈ જશે અને કંગાળ થઈ જશે। પાકિસ્તાનના આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યા પછી ડ્રોન અને મિસાઇલના હુમલા બાદ ભારત હવે પાકિસ્તાન પર આર્થિક પ્રહાર કરવા જઈ રહ્યું છે। ભારત સાથેના તણાવ વચ્ચે પાકિસ્તાનની મુશ્કેલીઓ વધી રહી છે। પાકિસ્તાનનું અર્થતંત્ર હાલમાં આઈએમએફ લોન પર ચાલી રહ્યું છે અને ભારત આ લોનનો આગામી હપ્તો રોકવા માંગે છે। જો ભારત આ કરવામાં સફળ થાય છે તો પાકિસ્તાનની પહેલેથી જ ખરાબ આર્થિક સ્થિતિ વધુ ખરાબ થઈ જશે। પાકિસ્તાન જે પહેલાથી જ ભૂખમરાની આરે છે તેના માટે હાલના એકમાત્ર આશા સમાન આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ છે। આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાન માટે આઈએમએફ પાસેથી લોન કે બેલઆઉટ પેકેજ લેવું જીવન અને મૃત્યુ જેટલું જ મહત્વપૂર્ણ છે। તેના ઉપર ભારત સાથે લશ્કરી તણાવના કારણે તેનું સંકટ વધી ગયું છે। આઈએમએફ 9 મેના રોજ પાકિસ્તાનની વિસ્તૃત ભંડોળ સુવિધા EFFની સમીક્ષા કરશે અને આ પછી જ નક્કી કરવામાં આવશે કે પાકિસ્તાનને $1.3 બિલિયન એટલે લગભગ કે 11,500 કરોડ રૂપિયાની લોન આપવી કે નહીં। જો પાકિસ્તાન આ મોરચે હારી જશે તો તે પાંગડું બની જશે અને આને ઓપરેશન સિંદૂર કરતાં પણ મોટો ફટકો માનવામાં આવી રહ્યું છે। ભલે આ યુદ્ધ ભારત અને પાકિસ્તાનની સરહદથી હજારો કિલોમીટર દૂર લડવામાં આવશે, પરંતુ તેની અસર દરેક પાકિસ્તાની અને પાડોશી દેશના અર્થતંત્ર પર પડશે તે નિશ્ચિત છે। ભારતે આઈએમએફ દ્વારા પાકિસ્તાનને આપવામાં આવેલી લોન પર પોતાનો વિરોધ નોંધાવ્યો છે। ભારતે આઈએમએફ એટલે કે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષને પાકિસ્તાનને આપવામાં આવેલી લોનની સમીક્ષા કરવા વિનંતી કરી છે અને આનો વિરોધ કરતા ભારતે આરોપ લગાવ્યો છે કે પાકિસ્તાન આ પૈસાનો ઉપયોગ પોતાના વિકાસ માટે કરવાના બદલે લશ્કરે તૈયબા અને જૈશ એ મોહમ્મદ જેવા આતંકવાદી સંગઠનોને મદદ કરવા માટે કરી રહ્યું છે। આની સીધી અસર ભારત પર પણ પડી રહી છે અને તેથી આવી કોઈ લોન મંજૂર થવી ન જોઈએ। ત્યારે હવે એ પણ સમજવું પડશે કે આઈએમએફ શા માટે આ સમીક્ષા કરી રહ્યું છે। આઈએમએફે અગાઉ પણ પાકિસ્તાનને તેની આર્થિક સ્થિરતા માટે બેલઆઉટ પેકેજ આપ્યું છે। 9 મેના રોજ યોજાનારી સમીક્ષા બેઠકમાં જોવામાં આવશે કે પાકિસ્તાનને આગામી હપ્તો મેળવવા માટે જરૂરી ધોરણોમાં સુધારો તેણે કર્યો છે કે નહીં। વર્ષ 2023માં આઈએમએફે પાકિસ્તાનને $7 બિલિયન એટલે કે લગભગ 60,000 કરોડ રૂપિયાનું બેલઆઉટ પેકેજ આપ્યું હતું અને આ પછી 2024 માર્ચમાં પણ ક્લાઇમેટ સપોર્ટ માટે બીજા 11,000 કરોડ રૂપિયા આપ્યા હતા। જો ભારતના વિરોધ પછી પાકિસ્તાનને આ રકમ નહીં મળે તો તે ગંભીર આર્થિક સંકટમાં સપડાઈ જશે। હાલમાં તેને તેના જરૂરી ખર્ચ માટે પૈસાની સખત જરૂર છે। મોંઘવારી અને ખાદ્ય સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનને તેના મોટા દેવા પર વ્યાજ ચૂકવવું પડી રહ્યું છે અને આ માટે પણ તેને પૈસાની જરૂર છે। જો તેને આઈએમએફ તરફથી મદદ નહીં મળે તો તે તેની લોન ચૂકવી શકશે નહીં। એટલું જ નહીં, પાકિસ્તાનને ભારત સાથે લશ્કરી સંઘર્ષ માટે પણ પૈસાની જરૂર પડશે અને હાલ માટે તેની એકમાત્ર આશા તેના ખાલી ખજાના માટે આઈએમએફ પાસેથી લોન મેળવવાની છે।